ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। થોડુંક માઇક વધારો ને, બહુ ખેંચાય છે. હેલો. 22મો શ્લોક લગભગ 3 દિવસથી ચર્ચા ચાલતી હતી. આજે લગભગ એની ચર્ચા છેલ્લી 5 મિનિટમાં પૂરી થઈ. ગઈકાલનો આખો 22મો પ્રવચન એ 22મા શ્લોક ઉપરનો જ હતો. પરમ દિવસે શ્લોકની શરૂઆત થઈ હતી અને આજે એ પૂરો થયો. માત્ર ને માત્ર આત્માશ્રિત આત્મભાવના કર્તા કર્મ કરણ સંપ્રદાન વગેરે અભેદ ષટકારકો સ્વતંત્ર ને સ્વાધીન, પર દૃષ્ટિ નહીં, પર ભાવ નહીં, પર પ્રત્યેનું કોઈ વલણ, રાગ અનુરાગ, આત્મહિત કરાવી આપે એવી કોઈ વ્યવસ્થા નથી. તત્વાનુશાસન ગ્રંથનો દાખલો પણ આપેલો. મૂળ શ્લોકમાં તો મૂળ વાત એટલી હતી કે આત્માને આત્મા પોતે આત્મા દ્વારા જ પોતાને માટે પોતાનામાંથી પોતે ધ્યાવે તો આત્મોપલબ્ધિ થાય. લગભગ 5 પ્રવચનો થયા. આજે 23મું પ્રવચન. 21, 22, 23 એના પહેલાં પણ 18, 19 લગભગ 19મા શ્લોકથી આ વિષય ચાલુ થયેલું છે. અને 20મો જે શ્લોક હતો એમાં ઇષ્ટોપદેશકાર પૂજ્યપાદ આચાર્ય એક દાખલો આપેલો. 20 નંબરનો શ્લોક. એમાં એનો પ્રવચન નંબર પણ બતાવું તમને. 17મા શ્લોકમાં એ શ્લોકની શરૂઆત થઈ હતી. એમાં દાખલો એવો હતો કે એક હાથમાં ચિંતામણી રત્ન હોય અને બીજા હાથમાં માટીનો ઢેંપો હોય. એક ખલ કહીએ, ખલ હાથીને વગેરે જે ખવડાવવામાં આવે, ખળ ખળ કહેવામાં આવે. સમયસારજીમાં પણ આ દાખલો આપેલો છે. અહીંયા જુદા અર્થમાં છે. એક હાથમાં ખોળનો ટુકડો હોય અને બીજા હાથમાં ચિંતામણી હોય. પોતાના વિવેક બુદ્ધિથી નક્કી કરવાનું હોય કે મારે એમાંથી અપનાવવાનું શું છે. એમાં એવું લખેલું છે ક્વ આદ્રિયંતામ વિવેકિનઃ. વિવેકી પુરુષ એમાંથી કયું અપનાવે. ઘણીવાર એક વાત કરતા હોય ને, સવારે ઉઠ્યા બાદ સમયસારે વાંચી શકો, ગુજરાત સમાચારે વાંચી શકો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા બાદ સંસારની જો વધારવાનું થાય તો ગુજરાત સમાચાર જ વાંચવાનો છે. અને સંસારનો અભાવ જો કરવાનો હોય તો સમયસાર જ લેશે એ હાથમાં.
સમય સૌ પાસે છે, પણ એનો ઉપયોગ સદુપયોગ સત્પ્રવૃત્તિ આદિકમાં કેવી રીતે કરવી એ વિવેકીનું કામ છે. એ રાજહંસની જેમ એની પ્રજ્ઞા નક્કી કરે, યથાર્થ વિવેક બુદ્ધિ હશે તો જ નક્કી કરે. એમાં એવું તો ધ્યાનેન ચેત ઉભે લભે. એક હાથમાં ચિંતામણી છે, બીજા હાથમાં ખોળનો એ ટુકડો છે. જેનું તું ધ્યાન કરીશ એ તને મળશે. ખ્યાલમાં આવ્યું? એ ધ્યાનવાળો જ વિષય 21, 22 અને હવે આજે 23માં પણ શરૂ થયું. 22મા શ્લોકનો લગભગ 2-2.5 કલાક સુધી ગુરુદેવશ્રીએ મનોમંથન કરેલું છે. ગઈકાલની જેમ જ આજના સ્વાધ્યાયમાં પણ હિતનો ઉપદેશ, હિતકર ઉપદેશ, આત્મહિતનો ઉપદેશ માટે પૂજ્યપાદ આચાર્ય આ ગ્રંથનું નામ ઇષ્ટોપદેશ રાખ્યું. એવી રીતે 20-25 વખત ગુરુદેવશ્રીએ જો આ હિતનો ઉપદેશ છે, જો આનાથી આત્માનો હિત થાય, આ સિવાય બીજી કોઈ બાબતે હિત નહીં થાય. આજે તો એક વાક્ય પણ બોલ્યા, નિમિત્તથી નહીં, રાગથી નહીં, પરથી નહીં, શુભાશુભ ભાવોથી નહીં. તો આ કોઈ ઇષ્ટોપદેશ જે શબ્દ છે, શાસ્ત્રનું નામ ભલે ને અત્યારે, પણ એનો ભાવ વિશ્વના દર્શન ગુરુદેવશ્રી બહુ અદ્ભુત રીતે કરાવે છે. આજે તો એવું બોલ્યા 374માં પાને કે 51 શ્લોકો છે, 56 પ્રવચનો છે ગુરુદેવશ્રીના આના ઉપર. માત્ર 56 પ્રવચનો છે. 3 જ ભાગ છે. આ પહેલો ભાગ ચાલે છે, 3 ભાગમાં 56 પ્રવચનો પૂરા. એટલે 2 મહિના પૂરા નહીં. ખ્યાલમાં આવ્યું? 2 મહિનામાં 4 દિવસ ઓછા. 2 મહિનામાં આખું શાસ્ત્ર થઈ જાય. ગુરુદેવશ્રી આજે એક બહુ સરસ બોલ્યા, 51 શ્લોકો છે, સાદા શ્લોક, સાદા છે, થોડા છે, પણ ભાવ તો આમાં પરિપૂર્ણ ભરેલા છે. દિગંબર સંતોએ ધર્મના ધુરંદર દોરી જેણે આત્મા શું છે એની હથેળીમાં બતાવ્યો છે જગતને. ખ્યાલમાં આવ્યો? આ હિતકર ઉપદેશ છે. એવી પ્રેરણા રોજના જ સ્વાધ્યાયમાં વારંવાર ગુરુદેવશ્રી આપે છે. એટલે મહિમા એનો બતાવે છે. હવે 23મો જે આજનો શ્લોક શરૂ થયો એમાં એક બહુ માર્મિક વાત છે. તમારી પાસે જો શાસ્ત્ર હોય તો શાસ્ત્રમાં જોજો, 374 નંબરનું પાનું મુખ્ય મૂળ શાસ્ત્ર હશે તો એમાં તો સીધા 23મો શ્લોક તમે જોઈ શકો. અજ્ઞાનોપાસ્તિરજ્ઞાનમ જ્ઞાનમ જ્ઞાની સમાશ્રય દદાતિ યત્તુ યસ્યાસ્તિ સુપ્રસિદ્ધમિદમ વચઃ. બહુ માર્મિક વાત છે. આનો નિયમ શું છે ખબર? આ શ્લોકનો બેન શૈલાબેન, જેની પાસે જે હોય એ આપે. ગુરુદેવશ્રી આજે દાખલો આપ્યો, અફીણની દુકાને જાય તો શું મળે તને? અફીણની દુકાનમાં જઈશ તો દૂધ તો નહીં જ મળે, અફીણ જ મળે. દારૂની દુકાને જાય તો દારૂ જ મળે. હીરાની દુકાને જાય તો હીરા જ મળે ને. સોનાની દુકાને જાય તો સોનું મળે. કહેવાનો અર્થ, જેની પાસે જે હોય એ જ આપે. સાહેબ, જેની પાસે જે હોય એ જ આપે. મરચાંનો વેપારી કરતો હોય, કોઈ મહેમાન આવે તો એ 1 કિલો 2 કિલો તો મરચો પણ એને ગિફ્ટમાં આપી દે. જેની પાસે જે હોય એ આપે. યત દદાતિ યત્તુ યસ્યાસ્તિ, એ નિયમ છે આમાં. 4થી લીટીમાં જો, દદાતિ યત્તુ યસ્યાસ્તિ સુપ્રસિદ્ધમ ઇદમ વચઃ. આ પ્રસિદ્ધ વચન છે, જેની પાસે જે હોય એ આપે. બરાબર? આ તો નિયમ, લૌકિક નિયમ બતાવ્યો, પણ પહેલી લીટીમાં એનો સિદ્ધાંત બતાવ્યો. જે અજ્ઞાનની ઉપાસના કરે એને અજ્ઞાન જ મળે, જે મોહની ઉપાસના કરે એને મોહ જ મળે.
અને જે જ્ઞાનની ઉપાસના કરે એને જ્ઞાન મળે. જરીક આમાં માર્મિક વાત છે એવી, જ્ઞાની શ્રમાશ્રય એવું લખ્યું છે કે જે જ્ઞાનીઓને આશ્રયે, થોડોક વ્યક્તિવાચક આમ લીધું છે, જ્ઞાનીઓને આશ્રયે તું રહીશ તો તને જ્ઞાન મળશે. કેમકે જ્ઞાની પાસે જ્ઞાન સિવાય, વૈરાગ્ય સિવાય બીજું કંઈ નથી. અને અજ્ઞાનીઓની સંગતિ, અજ્ઞાનીઓ સાથે ઉઠવું બેસવું તું કરીશ તો તને અજ્ઞાન જ મળે. ઘણીવાર આપણે એક વાત કરીએ ને કે ક્ષુલ્લક અને અયલક જેવા બધા બ્રહ્મચારી જીવો, પ્રતિમાધારી જીવો મુનિઓના સંઘમાં હોય છે. શા માટે મુનિઓના સંઘમાં હોય છે? બોલો ધમજીભાઈ. તમે તમારા દીકરાને ચોર, ડાકુ અને અનીતિ અને અભક્ષ સેવનારની સાથે તમે રહેવા દેશો? નહીં ને. કેમ? કેમ કે અન્યાયીઓ સાથે રહી રહીને એ અન્યાય જ શીખશે. અભક્ષ ભક્ષણ કરનારની સાથે અભક્ષ ભક્ષણ જ કરશે. અને ન્યાય નીતિવાન સાથે રહેશે તો એનામાં પણ સંસ્કારો, સીધી વાત છે ને આ તો. હા, કેવો ગજબનો આમ સૂત્ર બતાવ્યું છે. એટલે આ વ્યાખ્યાન અને આ શ્લોક તો મૂકો તમે બાજુમાં. આપણે એમ સમજવાનું, આપણે કેવા લોકો સાથે રહીએ છીએ એના ઉપર નક્કી થાય છે કે આપણું ભવિષ્ય શું છે. મા ઇલ્લ ધવલ સર્વ પ્રાચીન, સર્વપ્રથમ લખેલો નય ગ્રંથ છે મા ઇલ્લ ધવલ. આચાર્યનું નામ છે એ મા ઇલ્લ ધવલ, આચાર્યનું નામ છે. એમનું એક નય ચક્ર છે, એનું નામ પણ મા ઇલ્લ ધવલ. એમાં એક બહુ સરસ વાત કરી, સપ્ત વ્યસની સાથે રહેલો સજ્જન માણસ કઈ ગતિનો જીવ છે? પ્રશ્ન છે ગાથામાં. પોતે જ જવાબ આપે છે, સાતમી નરકનો નારકી. સાહેબ કંઈક સમજાય છે? સપ્ત વ્યસની સાથે રહેલો જીવ કઈ ગતિનો છે? પ્રશ્ન આવો પોતે જ પૂછું. પોતે જ જવાબ આપ્યો છે કે સપ્તમ નરકનો નારકી. કેમ આમ હશે જવાબ? એ તો સજ્જન છે ને, રહેનારો તો. પણ રહે છે કોની હારે? સંગતિ કોની હારે છે? અને આ પડતું કાળ છે, સમજાય છે? 50 હોય ને, 50 લોકો, 500 સમજો, 500માં 499 સુધરેલા હોય અને એક બગડેલો હોય ને તો એ સડેલી કેરી 499ને બગાડી નાખે. આ પંચમ કાળ છે, પડતું કાળ છે. આ પડતા કાળમાં પડતી જ ઝાઝી હોય. કૃપાળુદેવે એક બહુ સરસ વાક્ય લખ્યું છે, સારી વાત હું સહસ્રો વખત કહું તોય નહીં માને, અને ખોટી વાત હું એક વખત કહું તો તરત જ માની લે, એવા જીવોથી મારે સાવધાન રહેવું જોઈએ. શું કીધું? સાચી વાત હજારો વાર કહીએ તોય નહીં માને, અને ખોટી વાત એક વખત કહીએ, ઈશારો ભર કહે તો તરત જ માની જાય. આવા જગતના અજ્ઞાની જીવોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. સંગતિની વાત, મિત્રતાની વાત, કેવા લોકો સાથે આપણે રહીએ છીએ એ જ વાત છે એમાં. કેમ કે જેની સાથે આપણે રહીશું એની પાસે જે હશે એ આપણને આપશે. હા, પ્રમાદી સાથે રહે તો આપણને શું મળે? પ્રમાદ મળે. કાં ગુરુદેવશ્રીની નિશ્રામાં બાલ બ્રહ્મચારી બહેનો બધા કે ભાઈઓ બધા સાધના કરતા સોનગઢમાં? કાં શહેરમાં નહોતા રહેતા? ગુરુદેવશ્રી તો ઘણી વાર કહે છે ને, BA LLB બધા ભણેલા, ગ્રેજ્યુએટ થયેલા બહેનો. એવું નહીં કે રોટલા ન મળતા હોય, કરોડપતિના ઘરના બધા, તો કાં જઈને ત્યાં ગોગીદેવી આશ્રમમાં સાધના કરતા? બતાવો. અરે સંયમી સાથે રહીને, સાધક સાથે રહીને સાધના કરશો તો સાધના બલવતી થશે. પ્રમાદીઓ સાથે રહીને જીવન વિતાવશો તો પ્રમાદ જ થશે, પાપ જ થશે. લોભીઓ સાથે રહીને જીવ લોભની શિક્ષા લે, અને વિરક્ત વૈરાગ્ય ચિત્તવાળા જીવ સાથે રહીને વૈરાગ્યની શિક્ષા લે. આ નિયમ છે. શીતલા સાધુ સંગતિ, સજ્જનોની સંગતિ તો શીતળતા આપે.
ખ્યાલમાં આવે છે? બહુ સરસ. આવતીકાલે તો આખો પ્રવચન જ, 24મું પ્રવચન, આ 23મા શ્લોક ઉપરનો પૂરો પ્રવચન, આખો પ્રવચન છે. એમાં ઇષ્ટોપદેશનો એક દાખલો બહુ સરસ આપેલો છે. જો ઇષ્ટોપદેશ મૂળ શ્લોક પણ તમે ટીકામાં કાઢી શકતા હો, પણ આમાં નથી, આ સંસ્કૃત નથી, ટીકા આપી હિન્દીનું જ બધું આપેલું છે. અને ઓરિજિનલ શ્લોક પણ પૂરું નથી લખ્યું એમાં. નીચે જો તમે 374માં પાને લખેલું છે, ગુણભદ્ર આચાર્યને આત્માનુશાસન મેં કહા. હવે એમાં એટલું લખ્યું છે, જ્ઞાનમેવ ફલમ જ્ઞાને, બસ એટલું લખ્યું છે. પછી એનો અર્થ બધું લખેલું છે. એનો જો મૂળ શ્લોક હું તમને બતાવું. જ્ઞાનમેવ ફલમ જ્ઞાને નનુ શ્લાઘ્યમ મનશ્વરમ અહો મોહસ્ય માહાત્મ્ય મન્યદપ્યત્ર મૃગ્યતે. બહુ સરસ શ્લોક છે, મોઢે કરવા જેવો, કંઠસ્થ કરવા જેવો છે. જ્ઞાનમેવ ફલમ જ્ઞાને, જ્ઞાનમાં જ્ઞાનનું જ ફળ મળે. નનુ શ્લાઘ્યમ અનશ્વરમ, અનશ્વર જે નશ્વર નથી તે એવો તે ખરેખર શ્લાઘ્ય એટલે પ્રશંસનીય છે, આદરણીય છે, એટલે અવિનાશી. ખ્યાલમાં આવ્યું? તો કહે છે પ્રશંસનીય અને અવિનાશી સમ્યક જ્ઞાન જ છે, જે જ્ઞાનનું ફળ છે. એ નિશ્ચયથી જાણો, એટલે એ પરમાર્થથી ઓળખો, જાણો. અહો મોહસ્ય માહાત્મ્યમ અન્યદપી અત્ર મૃગ્યતે. અત્ર એટલે આ વિશ્વમાં, આ દુનિયામાં, આ જગતમાં. અન્યદપી મૃગ્યતે, બીજું બધું શોધવામાં આવે છે. શું શોધવામાં આવે છે? કે આત્મહિત સિવાય બીજાની શોધ આદરવામાં આવે છે, ખોળવામાં આવે છે. તો આમાં કહે છે કે મોહસ્ય મહાત્મ્ય, આ મોહનો જ મહિમા છે. શું સમજાણું ધનજીભાઈ? ખ્યાલમાં આવ્યું? શું કીધું? જ્ઞાનનું ફળ તો જ્ઞાનમાં જ મળે, આત્મ શાંતિનું ફળ તો આત્મામાં જ મળે, નિરાકુળતાનું ફળ તો નિરાકુળ સ્વભાવમાં જ મળે. પણ આ જગતના જીવો બીજે સુખ શાંતિ અને સમાધાનને ખોળે છે, એ મોહનો મહિમા છે. ટોટરમલજી સાહેબે તો 4થા અધ્યાયમાં આખું એક પ્રકરણ લખ્યું, મોહનો મહિમા. 2-3 પાના ભરીને લખ્યું, મોહનો મહિમા. જ્યાં છે, જે રસ્તે છે, જે માર્ગે છે, જે વિધિએ છે, જે પદ્ધતિએ છે, તેને તો ઓળખતા નથી, જાણતા નથી, કિંમત કરતા નથી, અપનાવતા નથી. જ્યાં નથી ત્યાં બધે શોધાશોધ કરે છે. એટલે આ શ્લોક બહુ અદ્ભુત શ્લોક છે. મોહસ્ય મહાત્મ્યમ ઇદમ અન્યત્રપી મૃગ્યતે. બીજે બધે માથું મારે છે, અહીંથી શાંતિ મળશે, અહીંથી શાંતિ મળશે, અહીંથી જ્ઞાન મળશે, અહીંથી નિરાકુલતા મળશે. નિરાકુલ સ્વભાવમાં જ નિરાકુલતા મળે, જ્ઞાન ભાવમાં જ જ્ઞાન મળે. સોય ખોવાયેલી છે ઘરે, થાંભલાની રોશનીએ રસ્તામાં શોધે ડોસી, સોય ક્યાંથી મળે? ખ્યાલમાં આવ્યું? બહુ સરસ 23મો શ્લોક છે. અને 22મા શ્લોકની જે આજે બહુ સરસ બધી છનાવટ ગુરુદેવશ્રીએ કરી, બહુ અદ્ભુત બધી ચર્ચાઓ હતી. એના થોડાક વિષય બિંદુઓની આપણે વાત કરીએ. પહેલાં આપણે 22મો શ્લોક ફરીથી આજે બોલીએ. મૂળ શાસ્ત્ર સાથે રાખવાથી શું હોય, નજરોની સામે એ શ્લોક વારંવાર આપણને આથડે. બાકી તો આમાં તો 5-50 પાના તો એમનેમ જ બધા પૂરા થઈ ગયા હોય. જો 22મો શ્લોક છે 334માં પાને, અથવા એના પણ પહેલાં 332માં પાને. હું આજે થોડુંક આનો વિષેદાર્થ વાંચું છું. સંયમ્ય કર્ણ ગ્રામમ એકાગ્રત્વેન ચેતસઃ
આત્માનમાત્મવાન ધ્યાયેદાત્મનૈવાત્મનિ સ્થિતમ. જો આમાં ષટકારકોની ભાષા જો. આત્માનમ એટલે પોતાને, આત્મવાન એટલે આત્મા પોતે, ધ્યાયેત ધ્યાન કરે, આત્મા આત્મના તૃતીયા વચન છે. આત્મના એટલે આત્મા વડે, આત્મની સ્થિતમ પોતાનામાં રહીને એટલે પોતે પોતાને, પોતાનામાં રહીને તે પોતે જ ધ્યાન ધરે. કેવી રીતે? એકાગ્રત્વેન ચેતસ ચિત્તની એકાગ્રતા વડે, ઉપયોગની એકાગ્રતા વડે. સંયમ્ય કર્ણગ્રામમ ઇન્દ્રિયોના સમૂહને સંકેલીને. યાજે જો બરોબર સૌભાગ્ય 143મી ગાથા શતજ્ઞાનવાળી જે બધી વાત હતી ને એ ગુરુદેવશ્રી આજે થોડોક વાંચીને પણ આપણને સંભળાયું. આમાં એ ગાથાનો અંશ આપેલો છે, મૂળ ટીકામાં જ એનો સંદર્ભ આપેલું છે. જો जिसने इंद्रिय और मन को रोक लिया है अथवा जिसने इंद्रिय और मन की उच्छृंखल एवं स्वैराचार रूप प्रवृत्ति को ध्वस्त कर दिया है, ऐसा आत्मा जिसका स्वरूप पहले बता दिए हैं 21वां श्लोक में, आत्मा को आत्मा से ही यानी स्वसंवेदन रूप प्रत्यक्ष ज्ञान से ही ध्यावे, कारण कि स्वयं आत्मा में ही उसकी ज्ञप्ति होती है. ज्ञप्ति એટલે અહીંયા જ્ઞાન, જ્ઞપ્તિ એટલે જ્ઞાનનું ફળ क्रियारूप जो होय, उस ज्ञप्ति में और कोई करणांतर नहीं होते. 2 દિવસ બહુ મલાવ્યા છે. हाँ, कोई संयोग थी नहीं, कोई जात्रा थी नहीं, कोई बाह्य क्रिया थी नहीं. એટલે समस्त व्यवहारनी निरपेक्षता में समझाया है. जैसा कि तत्वानुशासन में कहा है. जो आ तत्वानुशासन शास्त्रनो दृष्टांत, वह आत्मा स्वपर प्रतिभा स्वरूप है. आ स्वपर प्रकाशक गई काले घणું ખોલ્યું છે અર્થ. હમણાં એક યુગલજી બાબુજીનો સ્વપર પ્રકાશક ઉપર બહુ સરસ પ્રવચનો હમણાં પ્રસિદ્ધ થાય છે. રોજ એક પ્રવચન આવતું હોય છે કલકત્તામાં થયેલા સ્વાધ્યાયમાંને. એક બહુ સરસ વાત કરી એમણે કે સ્વપર પ્રકાશક શક્તિ એટલે આપણને એવું લાગે સ્વને પ્રકાશનારી અને પરને પ્રકાશનારી એવી કોઈ 2 શક્તિ હશે. એવું બોલ્યા કે સ્વને પ્રકાશનારી, પરને પ્રકાશનારી, સ્વપરને પ્રકાશનારી, સ્વપ્રકાશક એક જ શક્તિ છે. 4 એંગલથી એની બધી વાત કરી. સ્વને પ્રકાશનારી, પરને પ્રકાશનારી, સ્વપરને પ્રકાશનારી, સ્વપ્રકાશક શક્તિ તો એક જ છે. દૃષ્ટાંત એટલું સરસ આપ્યું છે. આપણે ફોટા લેતા હોય ને કેમેરામાંથી, તો કેમેરામેન ઓલો સેટ કરે, લેન્સ સેટ કરે, બરાબર? તો લેન્સ સેટ કરે, જુએ એ લેન્સમાં જુએ છે, લેન્સમાંથી જુએ છે, લેન્સને જુએ છે. અને લેન્સમાં ત્યાં સામેવાળાનો ચહેરો, દ્રશ્ય, એનો આકાર પ્રકાર એનામાં થતો હોય, બરાબર? અહીંયા લેન્સમાં દેખાય છે, સામેવાળા તો જેવા છે એવા છે. અહીંયા એને ઝૂમ કરે ને નાના મોટા બધા, તો પ્રશ્ન પૂછું, બોલો બહારની વ્યક્તિ તો બહાર જ છે, તો લેન્સમાં દેખાય છે એ કોણ છે? બોલો. પહેલી વાત, લેન્સમાં જે દેખાય છે લેન્સ સિવાય બીજું કાંઈ છે જ નહીં. બસ આ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ જ એવો છે. જ્ઞેયો છે જ ક્યાં? જ્ઞાનમાં. અને જ્ઞાન જાય જ છે ક્યાં? જ્ઞેયોમાં. આવું આ અદ્ભુત ભેદ વિજ્ઞાન પરક. અરે ગઈકાલે તમે સ્વપર પ્રકાશકનો સાંભળ્યું હોય ધ્યાનથી, તો 96,000 રાનીઓનો દાખલો આપ્યો ગુરુદેવશ્રીએ. જો જ્ઞાનીના વૈરાગ્યને સમજાવતા સમજાવતા જ્ઞાનીનું જ્ઞાનનું પરિણમન કેવું છે, ગજબ છે ને. આપણને એમ લાગે કે 96,000 રાનીઓનો ભોગ ભોગવે તોય વિરક્ત, પણ એને બહુ સિમ્પલ નહીં લેવાનો, સાદાઈથી વાત નહીં લેવાની. એ એમ કહેવા માગે છે કે
ચક્રવર્તીના જ્ઞાનમાં છે કે આ 96,000 રાનીઓનો ભોગ, 6 ખંડનો રાજ, પણ એ જાણે છે મારો આ રાગ છે. કાલે તો મેં એમ કીધું હતું કે રાગ દૃષ્ટિ અપેક્ષા એ પર છે. હા, જ્ઞાનની અપેક્ષા એ જ્ઞેય છે, ચારિત્રની અપેક્ષા એ મારો એ ઝેર છે. જ્ઞાની જાણે છે કે નહીં? એવું કેવી સપર પ્રકાશકની એની અદ્ભુત કળા. હમણાં 12 ભાવના અંગે એક બહુ સરસ પ્રવચન રત્નાકરનો એક સંદર્ભ વાંચવામાં આવ્યું ગઈકાલે જ. હમણાં જ 12 ભાવના ઉપર સ્વાધ્યાય મેં લીધેલો ત્યારે એ વાત આવી હતી. આપણે કહીએ ને કે 12 ભાવના અનિત્ય, અશ્રણ, સંસાર, એકત્વ, અન્યત્વ વગેરે. તો ગુરુદેવશ્રી કહે છે એ 12 ભાવના જે છે ને એ રાગરૂપ શુભ વિકલ્પ છે. એ ભાવના નથી, એમ બોલ્યા. 12 ભાવના એ ભાવના નથી, શુભ વિકલ્પ છે. તો પછી ભાવના કઈ છે? કહે છે જ્યારે આ અનિત્ય, અશ્રણ, સંસાર, એકત્વ વગેરે કે સંવર, નિર્જરા, લોક, બોધિ, દુર્લભ, ધર્મ, આ બધા શુભ વિકલ્પરૂપ ભાવના એ આ થમે અને અંદરમાં સ્વરૂપની શ્રદ્ધા અને સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું આચરણરૂપ આત્મભાવના પ્રગટ થાય, એનું નામ ભાવના. ઓલી ભાવના નહીં, ઓલી તો ઉપચારથી ભાવના. તો ઓલી અંદરની જે છે ને એ અનુપચરિત ભાવના, પણ એ હજી પર્યાયરૂપ ભાવના છે. હવે કહે છે કે એનાથી આગળ જઈને પરમ પારિણામિક ભાવની પરિણતિ જે પ્રગટ થાય, સાચી ભાવના તો એ છે. ચોથો સ્ટેજ કીધું ધ્યેય સ્વભાવમાં તો ન ભાવ્યનો ભેદ છે ન ભાવનાનો ભેદ છે, એમાં કંઈ છે જ નહીં. એ તો ધ્રુવ સ્વભાવ ભાવ ટંકોત્કીર્ણ છે. કેટલી માર્મિક ચર્ચા. આપણને તો હજી જિંદગી નીકળી જાય 12 ભાવનાનું નામે મોડે ન હોય, પણ એમાં વિકલ્પ શું, નિર્વિકલ્પ શું, રાગનો પડખું કયું, ક્રિયાનો પડખો કયો. હજી તો જગતના જીવો આપણે બધા સત્ક્રિયાના પડખે નથી. સત્ક્રિયા પાછળના શુભ ભાવની વાત તો બહુ દૂર છે. જેને ધાર્મિક ક્રિયા કહીએ ને, બહુ અંદરનો અધ્યાત્મ છે. અને આજનો સ્વાધ્યાય આત્માનું હિત કેમ થાય. મને ટોડરમલજી સાહેબનો રહીને એક પ્રકરણ યાદ આવ્યું મોક્ષમાં પ્રકાશકમાં. આત્માનું હિત તો મોક્ષ જ છે. અને એનું પહેલું જ વાક્ય, આત્માનું હિત તો નિરાકુળ સુખ છે. તો નિરાકુળ સુખ ક્યાંથી મળે? નિરાકુળ સુખ સ્વભાવમાંથી મળે. ખ્યાલમાં આવ્યું? બહુ સરસ 22મો અને 23મો બંને શ્લોકોને જે મંથન આજે થયું છે, ખૂબ 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 સરસ. मन को कर एकाग्र सब इंद्रिय विषय मिटाए, आत्मज्ञानी आत्म में निज को निज से ध्याए. એવી રીતે આમાં આત્મ પ્રાપ્તિ, આત્મ સમાધિ, આત્મ ભાવના, સ્વરૂપ લબ્ધિ, સ્વરૂપ ઉપલબ્ધિ, આત્મોપલબ્ધિ જેને મોક્ષ કહેવામાં આવે છે, એની આખી વિધિ અને મૂળ પદ્ધતિ આમાં સમજાવવામાં આવે છે. ધન્ય છે ઇષ્ટોપદેશકાર પૂજ્યપાદ આચાર્ય. નાના નાના શ્લોકોમાં અધ્યાત્મના આવા ગૂઢ રહસ્યો તેમણે સમજાવ્યા છે. ટીકાકાર પંડિત આશાધરજીએ પણ તત્વાનુશાસન, સમાધિ શતક, આવતીકાલે આત્માનુશાસનનો શ્લોક આવશે. તો ઘણા બધા સર્વ પ્રાચીન આર્ષ ગ્રંથોમાંથી સંદર્ભો ચૂંટીને સંકલન કરીને આમાં મૂળ ટીકામાં રાખેલા છે. આવો આ શાસ્ત્ર અદ્ભુત અને અપૂર્વ છે. વિશેષ ચર્ચા આપણે આવતીકાલે 23મા શ્લોક ઉપર આવશે. આખો કલાકનો સ્વાધ્યાય જ આવશે. એને આધારે પછી આપણે કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.